નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો રેડ એલર્ટ આવી રહ્યું છે। આંધી અને તોફાન તો 100 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। જી હા દોસ્તો, કાળઝાળ ગરમી તેમજ અસહ્ય લૂમાંથી રાહત મળવાની સંભાવના છે। તેમજ આઈએમડીના જણાવ્યા અનુસાર આજથી લઈને 31 મે દરમિયાન ઉત્તર ભારત, મધ્ય ભારત તેમજ પૂર્વ ભારતમાં તેજ પવન સાથે મધ્યમથી ભીષણ વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે। તો કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। તો આ દરમિયાન રાજસ્થાન, ઉત્તર તેમજ પશ્ચિમ ભારત તેમજ વિદર્ભ અને પૂર્વ મધ્ય ભારતમાં પણ ગરમીમાંથી નોંધપાત્ર ઘટાડો થવાની ધારણા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પેટ્રોલ અને ડીઝલ અંગે સરકારની મોટી જાહેરાત। જ્યાં દોસ્તો ગઈકાલે રક્ષામંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં 10 મંત્રીઓની હાઈ લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ તેમજ એલપીજી સિલિન્ડરનો પુરવઠો સામાન્ય હોવાની મોટી જાહેરાત કરી છે। તો પેટ્રોલિયમ મંત્રીએ પણ જણાવ્યું છે કે પુરવઠો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાટમાં ખરીદી ન કરવી। તો ખરીફ 2026 માટે 51% ખાતર સ્ટોક પણ તૈયાર છે। તેમજ સરકારે અફવાઓથી બચવા માટે પણ અપીલ કરી છે અને કાળા બજાર સામે કડક કાર્યવાહીના આદેશો પણ આપ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે મોદી સરકારનો મોટો નિર્ણય। જી હા દોસ્તો, મોદી સરકારે પીએમજીકેવાય યોજના હેઠળ દેશના 80 કરોડ લોકોને અપાતા અનાજ વિતરણને વધારે સુદૃઢ બનાવવા માટે સાર્થક પીડીએસ યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે। તો આ સ્કીમમાં મહત્વના ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જેમાં સરકાર રાજ્યોની એજન્સીઓને દુકાનો સુધી અનાજ પહોંચાડવા અને રેશન દુકાનોને આર્થિક મદદ પૂરી પાડશે। તો આ સાથે જ રેશન વિતરણ વ્યવસ્થાને પણ મોડર્નાઇઝ કરવામાં આવશે, જેથી ઝડપથી લાભ મળી શકે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે આઈઆઈટી ગાંધીનગરનો ઐતિહાસિક નિર્ણય। જ્યાં દોસ્તો ગાંધીનગરની આઈઆઈટી એ વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવે વિદ્યાર્થીઓ વિજ્ઞાન સાથે એઆઈ અને ફિલોસોફી જેવા વિષયો પણ અભ્યાસ કરી શકશે। તો આઈઆઈટીમાં 7 નવી યુનિવર્સિટી સ્કૂલ્સને પણ સ્થાપના કરવામાં આવી છે। તો તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ તેમજ આર્ટ્સને શિક્ષણ સાથે સમન્વય કરવામાં આવશે। તો આ સાથે જ આઈઆઈટી ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એજ્યુકેટર્સ પણ તૈયાર કરશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો। તો ઓનલાઈન ગેમિંગ ઉપર જીએસટી લાગશે। જી હા દોસ્તો, સુપ્રીમ કોર્ટે ઓનલાઈન તેમજ ફેન્ટસી ગેમિંગ કંપનીઓને મોટો ફટકો આપ્યો છે, જેમાં કોર્ટે કુલ ગેમિંગ આવક એટલે કે યુઝર્સ દ્વારા દાવમાં લગાવેલી સંપૂર્ણ રકમ ઉપર 28% જીએસટી વસૂલવાના કેન્દ્ર સરકારના નિર્ણયને મંજૂરી આપી છે। તો કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ફેન્ટસી ગેમ્સમાં લગાવેલા નાણાં ને જુગાર તરીકે જ ગણવામાં આવશે, તેમજ તેના ઉપર પણ જીએસટી વસૂલાત યોગ્ય છે। તો આ ચુકાદાથી ગેમિંગ કંપનીઓ ઉપર ભારે અસર પડશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસું કેરળના આંગણે આવીને અટક્યું। જી હા દોસ્તો, પ્રચંડ ગરમી અને હીટવેવ વચ્ચે ગુજરાતની જનતા જેમ જેમ ચોમાસાની રાહ જોઈ રહી છે, તેમ આઈએમડીએ સત્તાવાર જાહેરાતમાં વિલંબની માહિતી આપી છે। તો બંગાળની ખાડીમાં સર્જાયેલી દરિયાઈ સિસ્ટમના કારણે કેરળમાં ચોમાસાની શરૂઆત થોડી લંબાઈ શકે છે। તો હવે 28 મેથી લઈને 3 જૂન વચ્ચે કેરળમાં મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થવાની સંભાવના છે। તેમજ ચોમાસાના આગમન માટે જે સાર્વત્રિક અને મજબૂત પશ્ચિમી પવનો પણ જરૂરી હોય છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના મોટા આદેશ, જ્યાં દોસ્તો રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ ખાતરની પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સૂચનાઓ આપી છે। તેમજ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવા, વાવેતર સમયે ડીઝલ તેમજ ખાતરની અછત ન પડે તેની તૈયારી કરવા અને સરકારી કામોમાં ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન કરવા માટે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે। તો તેમણે પ્રી મોન્સૂન કામગીરીની પણ સમીક્ષા કરવાના આદેશો આપ્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। આસામ વિધાનસભાએ પસાર કર્યું યુસીસી બિલ, જ્યાં દોસ્તો આસામ વિધાનસભાએ બુધવારે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ પસાર કરી દીધું છે। તો આ બિલ લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ ઇન રિલેશનશિપના ધર્મને ધ્યાનમાં લીધા વિના એક સમાન કાનૂની માળખા હેઠળ લાવવાનો ઉદ્દેશ ધરાવે છે। તો વિપક્ષે બિલને સિલેક્ટ કમિટીને મોકલવાની માંગ કરી હતી। તો આસામ, ઉત્તરાખંડ અને ગુજરાત પછી યુસીસી બિલ પસાર કરનારું ત્રીજું રાજ્ય બની ગયું છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાત શિક્ષણ વિભાગની નવી ગાઈડલાઈન, જ્યાં દોસ્તો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તમામ વડી કચેરીઓ, યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓ માટે મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કર્યું છે। તો નવા આદેશ અનુસાર હવે બેઠકો ઓનલાઈન યોજવાની ફરજિયાત, વિદેશ અને અન્ય રાજ્યોના બિનજરૂરી પ્રવાસ ઉપર પ્રતિબંધ, વધારાના સરકારી વાહનો પરત, ઇલેક્ટ્રોનિક વાહનો અને હાઇબ્રિડ વાહનોને પ્રાથમિક, કારપુલિંગ, પીએનજી ગેસ તેમજ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આદેશો આપવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નીટ યુજી પેપર લીક કાંડમાં કેન્દ્ર સરકાર એક્શન મોડમાં, જ્યાં દોસ્તો નીટ યુજી પેપર લીક મામલે દેશભરમાં વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર સક્રિય બની છે। તેમજ રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને યોજાયેલી હાઈ લેવલની બેઠકમાં શિક્ષણ મંત્રાલય તેમજ એનટીએ અને પીઓએમના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। તો આ કેસમાં અત્યાર સુધીમાં 10થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીબીઆઈ તપાસ પણ ઝડપથી આગળ વધી રહી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। રાજ્યમાં વહીવટી ફેરફારો તો પ્રમોશન અને બઢતી થઈ છે, જ્યાં દોસ્તો રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરબદલ કરાયો છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જીએડી તેમજ મહેસૂલ વિભાગે સંયુક્ત આદેશો જાહેર કરીને 27 ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારીઓ અને મામલતદાર કક્ષાના અધિકારીઓની બદલી કરી છે। તો સાથોસાથ 9 જેટલા અધિકારીઓને બઢતી પણ આપવામાં આવી છે। તો આ ઉપરાંત સચિવાલયમાં 26 સેક્શન અધિકારીઓને પણ બદલી તેમજ 81 જેટલા નાયબ સેક્શન અધિકારીઓને પ્રમોશન આપીને નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 5 જેટલી મહાનગરપાલિકાના મેયરની થઈ જાહેરાત, જ્યાં દોસ્તો વડોદરા અને રાજકોટ સહિત 5 જેટલી મહાનગરપાલિકાના પદાધિકારીઓની જાહેર કરાયા છે, જેમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર પદે રાકેશભાઈ રાઠોડ અને ભાવનગરમાં ઉષાબેન તળરેજાની પસંદગી થઈ છે। તો જ્યારે નવગઠિત આણંદ અને કરમસદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદે દીપિકાબેન પટેલ સર્વસંમતિથી ચૂંટાયા છે। તો જ્યારે વડોદરામાં ગીતા મકવાણા અને રાજકોટમાં નેહલ શુક્લને મેયરનું પદ સોંપાયું છે। તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નવું સુકાન સોંપવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતમાં જળ સંકટનો ભય તો 147 ડેમ અડધા ખાલી છે, જ્યાં દોસ્તો ગુજરાતમાં ઉનાળો પૂર્ણ થવાના આરે છે, ત્યારે રાજ્ય ઉપર જળ સંકટ તોળાઈ રહ્યું છે। તો ચોમાસાની ધીમી ગતિના કારણે જો વરસાદ લંબાશે તો સ્થિતિ ગંભીર બની શકે છે। તેમજ રાજ્યના 207 માંથી 147 ડેમ અડધા ખાલી છે। તો જ્યારે સૌરાષ્ટ્રના 10 ડેમ સાવ સુકાઈ ગયા છે, તો જીવાદોરી સમાન નર્મદા ડેમનું જળસ્તર પણ 2 મહિનામાં 13.16% ઘટીને માત્ર 54.31%એ પહોંચતા ચિંતાઓ વધી ગઈ છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ફરી ભયાનક યુદ્ધ શરૂ થયું છે, જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા સતત નિષ્ફળ જતી દેખાઈ રહી છે. તો બંને દેશો વચ્ચે ફરી એકવાર ભયાનક યુદ્ધ શરૂ થઈ ગયું છે. તો હોર્મુઝ ઉપર ઈરાની ડ્રોન ઉપર અમેરિકાના હુમલા બાદ ઈરાને વળતા પ્રહારો પણ કર્યો છે. તો ઈરાની IRGCએ અમેરિકી એરબેઝને નિશાન બનાવીને જોરદાર હુમલો કર્યો છે. જો કે કયા બેઝ ઉપર હુમલો થયો છે તે ગુપ્ત રખાયું છે. તેમજ ઈરાને અમેરિકાને વધારે ઘાતક અને ભયાનક જવાબી કાર્યવાહીની પણ ખુલ્લી ચેતવણી આપી દીધી છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ઓશિયા મોલના માલિકો ₹250 કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થયા છે. જ્યાં દોસ્તો અમદાવાદમાં ઓશિયા મોલના માલિક ધર્મેન્દ્ર ચોપરા અને તેમની પત્ની કવિતા ચોપરા વેપારીઓ સાથે કરોડોની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયા છે. તો મોલમાં માલ સપ્લાય કરતા 267 જેટલા વેપારીઓનું આશરે ₹250 કરોડથી વધુનું પેમેન્ટ છેલ્લા 8 મહિનાથી અટકાવી રાખવામાં આવ્યું હતું અને છેલ્લે ₹250 કરોડથી વધુ રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા છે.